એક એવા ગુજરાતી કવિ જેમની કલમે ફક્ત ગુજરાત જ નહીં પણ આખા દેશના દિલ જીતી લીધા. એમનું નામ હતું ઉમાશંકર જોશી. તો ચાલો આજે આપણે એમને અને એમની એ ઐતિહાસિક કૃતિ નિશીથને જરા નજીકથી ઓળખીએ. જુઓ, ભારતના લેખકો માટે એક એવો એવોર્ડ છે જેનું સપનું દરેક સાહિત્યકાર જોતા હોય છે. એને સાહિત્યનો સર્વોચ્ચ શિખર કહી શકાય, અને એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. કોઈ પણ લેખક માટે આ એક બહુ મોટી વાત છે. હવે વાત છે વર્ષ 1967ની. આ એક એવું વર્ષ હતું જેણે ગુજરાતી સાહિત્ય માટે બધું જ બદલી નાખ્યું. આ વર્ષે કંઈક એવું બન્યું જેણે આપણી ભાષાને રાષ્ટ્રીય મંચ પર એક નવી જ ઓળખ આપી. પણ સવાલ એ છે કે આટલું મોટું સન્માન મેળવનાર આ કવિ હતા કોણ? ઉમાશંકર જોશી. અને એમની કવિતા નિશીથમાં એવું તે શું હતું જેણે આખા દેશનું દિલ જીતી લીધું? ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. કોઈ પણ મહાન વ્યક્તિને સમજવા માટે એમના મૂળ સુધી જ જવું પડે, બરાબર ને? તો ચાલો આપણે પણ ઉમાશંકર જોશીના શરૂઆતના દિવસોમાં પાછા ફરીએ કે કેવી રીતે એમનું ઘડતર થયું. તો એમની સફર શરૂ થાય છે 1911માં અરવલ્લીની પહાડીઓ વચ્ચે વસેલા એક નાના ગામ બામણાથી. એટલે પ્રકૃતિ અને ગામડાની સાદગી તો એમનામાં પહેલેથી જ હતી. પછી યુવાની આવી, દેશભક્તિનો જુસ્સો જાગ્યો અને સીધા આઝાદીની લડતમાં જોડાઈ ગયા. જેલમાં પણ જવું પડ્યું. પણ કમાલની વાત એ છે કે જેલની 4 દિવાલો પણ એમની કલમને રોકી ન શકી. 1931માં જેલમાંથી જ એમણે લખી નાખી વિશ્વ શાંતિ. અને પછી 1939માં આવ્યું એ સર્જન જેણે ઇતિહાસ રચી દીધો, એમની કૃતિ નિશીથ. એમની આખી કવિતાનો સાર કદાચ આ જ એક જ પંક્તિમાં છે: વ્યક્તિ મટીને બનવું વિશ્વમાનવી. આનો મતલબ શું? મતલબ કે પોતાની જાત, પોતાનો ધર્મ, પોતાની નાની ઓળખ, એ બધાથી ઉપર ઉઠીને આખા વિશ્વના નાગરિક બની જવું. આ જે વિશ્વમાનવીનો વિચાર છે ને, એ જ એમને બીજા બધાથી અલગ પાડે છે. અને તમને ખબર છે, એમના આ જ વિશ્વમાનવીના વિચારને સાહિત્ય જગતનું સૌથી મોટું, સૌથી પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. હા, આપણે વાત કરી રહ્યા છીએ એ ઐતિહાસિક ક્ષણની, જ્ઞાનપીઠ પુરસ્કારની. તો 1967માં નિશીથ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. પણ આ કોઈ સામાન્ય વાત નહોતી. કેમ? કારણ કે આવું સન્માન મેળવનાર એ પહેલા ગુજરાતી લેખક હતા. આખી ગુજરાતી ભાષા માટે આ ગૌરવની ક્ષણ હતી. અને એટલું જ નહીં, એમણે આ એવોર્ડ કન્નડના મહાન કવિ કુવેમ્પુ સાથે શેર કર્યો, જે જાણે ભારતીય સાહિત્યની એકતાનું પ્રતીક બની ગયું. બસ આ એક ક્ષણે ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે એક નવી જ ઊંચાઈ પર મૂકી દીધું. પણ ફરી પાછો એ જ સવાલ કે આ નિશ્ચિતમાં એવું તે શું ખાસ હતું જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું? ચાલો હવે જરા ઊંડા ઉતરીએ, એની દુનિયામાં ડૂબકી મારીએ. જો, નિશીથનો સીધો સાદો અર્થ તો થાય છે મધરાત. પણ ઉમાશંકર જોશી માટે આ ખાલી રાતનો એક પોર નહોતો. એમના માટે તો આ એ સમય હતો જ્યારે આજુબાજુનો બધો જ શોરબકોર શાંત થઈ જાય અને ખરેખર પોતાની જાત સાથે, આ આખા બ્રહ્માંડ સાથે જોડાઈ શકાય. એક એવી શાંતિ જેમાંથી કંઈક નવું સર્જન પામે. તો આ નિશીથમાં આપણને શું શું જોવા મળે છે? વેલ, એમાં પ્રકૃતિ છે, પણ એ છે વૃક્ષો કે પહાડો નથી. એ એક જીવંત સાથી જેવી છે. એમાં પ્રેમ છે, પણ એ માત્ર શારીરિક આકર્ષણ નહીં, પણ એકદમ આધ્યાત્મિક, આત્માનું જોડાણ છે. ગાંધીજીના વિચારોની અસર તો સ્પષ્ટ દેખાય જ છે. એટલે માનવતા અને સમાજની ચિંતા એની રગે રગમાં છે. અને આ બધાની ઉપર એક ઊંડી તલાશ છે, વિશ્વ શાંતિની. આ વાતને બરાબર સમજવા માટે આપણે એ સમયને સમજવો પડે. એ ગાંધીયુગ હતો. ત્યારે 2 વિચારધારા હતી. એક કહેતી કે કલા ખાતર કલા, એટલે કે આર્ટ બસ સુંદરતા માટે છે. પણ બીજી જે વધુ પ્રચલિત હતી એ હતી જીવન ખાતર કલા, એટલે કે કલાનો કોઈ હેતુ હોવો જોઈએ. એણે જીવનને અને સમાજને વધુ સારો બનાવવો જોઈએ. અને નિશીથ આ બીજા વિચારનું કદાચ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. પણ એક વાત સમજવા જેવી છે. ઉમાશંકર જોશી માત્ર એક કવિ નહોતા. એમનું વ્યક્તિત્વ અને એમનું પ્રદાન કવિતાથી ક્યાંય આગળ હતું. સાચું કહું ને, તો એ પોતે જ એક સંસ્થા હતા. જરા નજર તો કરો એમની આ સફર પર. એક તરફ સંસ્કૃતિ જેવું મેગેઝિન ચલાવીને નવા લેખકોને પ્લેટફોર્મ આપ્યું, તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બનીને શિક્ષણ જગતને નવી દિશા આપી. એટલું જ નહીં, સાહિત્ય અકેડમીના પ્રમુખ બન્યા,
રાજ્યસભાના સાંસદ તરીકે સંસદ સુધી પહોંચ્યા અને છેક શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીના ચાન્સલર પણ બન્યા. મતલબ સાહિત્યથી લઈને શિક્ષણ અને રાજનીતિ સુધી એમનો પ્રભાવ ક્યાં નહોતો? ખરેખર એક આખી સંસ્થા જ હતા. પણ સવાલ એ થાય કે આટલા વર્ષો પછી આજે આપણે ઉમાશંકર જોશીને શા માટે યાદ કરીએ? શું એમની કવિતાઓ, એમના વિચારો આજે પણ એટલા જ મહત્વના છે? અને એનો જવાબ છે હા, કદાચ પહેલા કરતાં પણ વધારે. વિચારો, આજની આ ભાગદોડવાળી કોલાહલભરી દુનિયામાં જ્યાં ચારે તરફ તણાવ છે, ત્યાં નિશિતમાં જે શાંતિની વાત છે, જે આત્મમંથનની વાત છે અને જે વિશ્વબંધુત્વની વાત છે, એ આપણને સાચો રસ્તો બતાવવા માટે કેટલી જરૂરી છે. તો અંતે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. જે રીતે ઉમાશંકર જોશીએ મધરાતની એ નીરવ શાંતિમાં બ્રહ્માંડનો સૂર સાંભળ્યો, શું આજના આ ઘોંઘાટ અને કોલાહલ વચ્ચે આપણે સૌ એક ક્ષણ માટે પણ એ નિશિથની શાંતિને શોધી શકીએ ખરા?